દેશની દુનિયામાં ખૂબ જ ઉથલપાથલ ચાલી રહી છે. તેની પાછળના જે ગ્રહ નક્ષત્રની વાત કરીએ તો સૂર્ય, મંગળ, રાહુ, શનિ જેવા જે ગ્રહ છે તે તો ખરા જ, પ્લુટો, નેપચ્યુન વગેરે તો ખરા જ, પણ 14મી મે 2025થી જ્યારે ગુરુએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે ત્યારથી તેમાં અતિચારી શક્તિ આવી ગઈ છે. એટલે ગુરુનું શુભત્વ ઓછું થઈ ગયું. અતિચારી ગુરુનો મતલબ થાય છે કે સામાન્ય રીતે જે ગતિ થતી હોય તેનાથી ડબલ ગતિ. સામાન્ય રીતે ગુરુ એક રાશિ 12થી 3 મહિનામાં 12થી 3 મહિના લાગતા હોય છે એક રાશિ બદલવામાં. જ્યારે અતિચારી અવસ્થામાં હોય ત્યારે 5-6 મહિનામાં બદલી લીધો હોય. તો આ સમય દરમિયાન ગુરુનું જે શુભત્વ હોય, સકારાત્મક હોય, જે હકારાત્મક ઉર્જા હોય તે ઓછી થઈ જતી હોય છે અને નકારાત્મકતા વધી જતી હોય છે. એટલે આવા સમયમાં દેશની દુનિયામાં સૌથી વધારે ઉથલપાથલ થતી. બીજા ગ્રહ નક્ષત્રો તો એ અસર કરતા જ હોય છે, પણ ગુરુ એમાં બળતામાં ઘી હોમાનું કામ કરે છે અતિચારી અવસ્થા દરમિયાન. તે આ અવસ્થા લગભગ 8 વર્ષ સુધી રહેવાની છે, 2033 સુધી. આ 2025 મેથી 2033 મે સુધીનો જે સમય છે તે મહાપરિવર્તનનો સમય. દેશની દુનિયામાં એવા પરિવર્તન થશે જેની કલ્પના નહીં કરી હોય. અમેરિકાનું જે પ્રભુત્વ છે તે ખુલ્લું પડી જાય. અતિચારી અવસ્થામાં ગુરુ જે છે તે ખુલ્લા પણ આપે. તમે સારું કામ કરે તો પણ દુનિયાની સામે આવી જાય, તમે ખરાબ કામ કરો તો પણ દુનિયાની સામે આવી જાય, ખુલ્લા પાડી નાખે. રાજકારણ સાથે સંકળાયેલા હોય, ધર્મ સાથે હોય, અધ્યાત્મ હોય, જ્યોતિષશાસ્ત્ર છે, યોગશાસ્ત્ર છે, તંત્ર મંત્ર છે, તેવી કોઈ પણ ક્રિયા તમે કોઈ પણ વ્યક્તિ કરતો હોય તો તે ખુલ્લા પડી જાય. જો સારું હોય તો સારું બહાર આવે અને તેમની યશ કીર્તિ મળે, જો ખરાબ હોય તો ખરાબ બહાર આવે અને તેનું પતન થતું હોય છે. તો આ સમયમાં આપણને જોવા મળશે. આપણા દેશમાં પણ ઘણા બધા પરિવર્તન આવવાના છે. આપણે આજકાલ જોઈ પણ રહ્યા છીએ. દુનિયામાં જે અમેરિકાનું પ્રભુત્વ છે તે ધીરે ધીરે નષ્ટ થશે. ભારત, રશિયા અને ચીનનું પ્રભુત્વ વધશે. તે દેશનું પ્રભુત્વ વધશે. જે તે સરકાર તો બદલાતી રહેતી હોય છે, પણ સરકાર કરતાં દેશનું પ્રભુત્વ વધવાનું ખૂબ જ શક્યતા છે. ઇઝરાયલ માટે આ સમય ખૂબ સારો નથી, કારણ કે આ 25થી લઈને 33 સુધીનો સમય છે. આખી દુનિયામાં એવા પરિવર્તન થશે કે જે કાયમી અસર કરશે અને જે વિનાશક પણ હશે અને સકારાત્મક પણ હશે. કુદરતી રીતે આફત પણ હશે અને કુદરતી રીતે આશીર્વાદ રીતે પણ હશે. મહાયુદ્ધ જેને કહેવાય, પછી મહામારી જેને કહેવાય, તે વધી જશે, ખુલ્લા પડી જશે આખી દુનિયામાં. જે કંઈ લોકો હોય, જે ખાસ કરીને એવા માણસો કે જે આપણને લાગતા હોય કે મહાન છે પણ તેમની મહાનતા બહાર આવી જાય. જેમ કે આજકાલ આખી દુનિયામાં એપ્રિલ ફાઇલનો જે ફેલાવો છે અને આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે, તે રીતના કૌભાંડ જે હોય દેશની દુનિયામાં તે બહાર આવે. તેમાં બધા જ લોકો જેને આપણે પૂજનીય માનતા હોય તે પણ અંદર સામેલ થયેલા જણાય અને તે ધીરે ધીરે એમની યશ કીર્તિમાં ઘટાડો થાય અને નષ્ટ પણ થઈ જતા હોય. મહામારી ફેલાય, વત્તા રાજકીય હત્યાઓ થાય. જે રીતે મહાભારતમાં થયો હતો તેવો જ આ સમય અત્યારે ચાલી રહ્યો છે. તેવી જ ઉથલપાથલ થશે, તે જ રીતે વિનાશ પણ થશે અને ખુલ્લા પણ જે કંઈ હશે તે ખુલ્લું પડી જશે. સારું અને ખરાબ ખુલ્લું પડી જશે. રાજકારણમાં હોય તેવા માણસો, ખાસ તે ધર્મ સાથે, શિક્ષણ સાથે, અધ્યાત્મ સાથે, રાજકારણ સાથે, કાયદા કાનૂન સાથે, ન્યાય સાથે સંકળાયેલા લોકો હોય, પછી સમાજ સેવા સાથે સંકળાયેલા લોકો હોય, લોકોને ઉપયોગી કામ કરતા હોય, દવાખાનાઓ સાથે સંકળાયેલા, તે બધા ખુલ્લા પડશે. તે સારું કરતા હશે તો સારાપણા માટે ખુલ્લા પડશે અને ખરાબ કરતા હશે તો ખરાબપણ માટે ખુલ્લા થશે. અને બિલકુલ કાં તો એમની યશ કીર્તિ ખૂબ જ ઊંચી જશે અને ન તો એમની અધિકૃતિ થવાની પૂરેપૂરી શક્યતા.